જય માતાજી મિત્રો, આપણી સવાર થઈ ગઈ છે અને આપણે થઈ ગયા છે તૈયાર. હવે આપણે આજે જવાનું છે ફલોલી ગામમાં દૂધની ડેરીએ દૂધ ભરાવવા માટે, કારણ કે આજે આપણા કાકા ગયા છે બાયડ દવાખાને, એટલે આજે મારે જવું પડશે. તો બન્યા રહો વ્લોગમાં, તમને બતાવું અમારા ગામની ડેરી. શું કર્યું? જો મિત્રો, આપણી ભેંસો છે, ઠંડી પડે એટલે બચારીને ઠંડી લાગે, પણ આપણે શું કરીએ, એટલે એમને તો ખુલ્લા વાતાવરણમાં જ સારું લાગે એટલે બહાર કાઢી દઈએ, આપણે અંદર નહીં રાખતા. જોઈ લો, મસ્ત જગ્યા છે ને અમારી. મિત્રો, દૂધ લટકાઈ દીધું છે આપણો બાઈકે. જો હવે જઈએ આપણે ગામમાં. મિત્રો, આપણે દૂધ લઈને હેડ્યા. વાતાવરણ જોવા ખાલી ધુમ્મસ ભર્યું. જઈએ આપણે બતાવીએ ડેરી. આપણું છે જૂનું બાઈક, 15 વર્ષ. આવી ગયું અમારું ફલોલી ગામ. મિત્રો, દૂધ આલીને આપણે આવી ગયા છીએ અને આપણે હવે જઈશું કઠલાલ સામાન લેવા માટે. તો બન્યા રહો વ્લોગમાં, તમને બતાવીશું જે અમે લઈએ છીએ તે. મિત્રો, લાલભાઈ આવી ગયા છે, જોઈ લો. કેમનું લાલભાઈ? અને આપણે હવે જઈએ કઠલાલ. જો મિત્રો, આપણે પાછા વળી ગયા થોડાક ગયા પછી, કારણ કે આપણે પૈસા ઘેર ભૂલી જાવ, પાછા ઘેર હેડે પૈસા લેવા, કારણ કે પૈસા વગર તો માલ આવે નહીં, એટલે પૈસા તો લાવવા પડશે ને. પાંચ કિલો જેવી ભરો ને, 5 કિલો જેવી ભરો. મિત્રો, આપણે કઠલાલ જઈને આવી ગયા. એ જાય લાલભાઈની રિક્ષા. આપણે આવી ગયા. હવે જમી બમીને આપણે નીકળી જઈએ દુકાને. તો બન્યા રહો બ્લોગમાં. આજે શું શું થાય તમને બતાવી દઈશું બધું. જો મિત્રો, સિંગ ભરવાનું કામ ચાલુ કર્યું છે આપણે દુકાને આવીને. જોઈ લો, આ છે મશીન અને આ છે સિંગ. આ ચણાને એવું બધું પડ્યું છે, આપણે કોથળીમાં પ્રેસ કરી અને ભરી દઈએ, પછી તમને આગળનું બતાવું.
મિત્રો સિંગ ભરવાનું હમણાં બંધ રાખ્યું છે કારણ કે આપણો ઝાડુ ગયો છે ચા લેવા. ચા લઈને આવે પછી પીએ પછી ફરીથી આપણે ભરવાનું ચાલુ કરીશું. ત્યાં સુધી તો આપણે સિંગ ભરવાની રજા રાખીએ છીએ. મિત્રો આજે પબ્લિક બિલકુલ નથી એટલે છે પણ થોડું ધીમું એમ. હમણાં આવ્યું હતું બહુ અત્યારે ખાલી થઈ ગયા પાર્કિંગો ને અમારા મુન્નાભાઈ બેઠા છે રિક્ષામાં બેઠા બેઠા ટાઈમ પાસ કરે. અને આપણે તો 12-32 દાડા હોય જ. જો આપણી દુકાન જોઈ લો. આ શાકભાજીનો સ્ટોક નવો આવી ગયો. આ છે આપણી દુકાન. ચોકલેટોનો સ્ટોક નવો આવ્યો છે જોઈ લો. કિટકેટ છે 55 રૂપિયાવાળી, 25 વાળી, 10 વાળી, ડેરી મિલ્ક છે 30 વાળી. આ બધી ચોકલેટો છે. ધંધો તો કરવાનો જ યાર આપણે ફૂલ પાવર. આ છે મારી દુકાન જો. આ છે અમારા અંકિતભાઈની દુકાન. અંકિતભાઈ બેઠા ઠંડા થઈને. બોલો આજે કેમનું છે? આજે એકદમ માહોલ ઠંડો છે, પબ્લિક અને ઠંડુ વાતાવરણ છે. આ ઠંડુ વાતાવરણ છે. જો આ નવો ઢીંગલો આવ્યો લાઈટ વાળો 400 રૂપિયામાં વેચવાનો. જો આ બીજું આવી રહ્યું પાંડા. અંકિતભાઈ નવું કોઈ આવ્યું કશું ઢીંગલ્યો? નવી જ છે, બધી વેરાયટીઓ ચાલે છે, રનિંગ આઈટમ છે. જો આ ઢીંગલ્યો એક ઢીંગલીના 200 રૂપિયા. કોઈને પણ જોઈતી હોય એ આવી જજો. મિત્રો 8 વાગ્યા છે અને આપણે હવે જઈએ ઘેર. જો આ હર્ષદભાઈ મસાલો લેવા આવેલા. મને કે ઘેર નહીં જવાનું, મેં કે જઈએ આપણે. અહીંયા શું ઉઠાવવાનું ઘેર જઈને ખાવાનું છે. જો આ ડબલો ભરીને હેડે બધા અહીંયા. શું કહેવું તમારું? ખાઈ ના? હા હવે ખાવું કશું? ના ના ના